दोस्तों अगाऊ थर्मोडायनेमिक्स में जुदा जुदा थर्मोडायनेमिक विधेयो एमनी स्पेशियालिटी अने एना आधारे छेल्ले मैक्सवेलना थर्मोडायनेमिक समीकरणों आपणे अभ्यास कर्यो। हवे ज्यारे कोई शुद्ध पदार्थ के तंत्र नी एक अवस्थामांथी ज्यारे बीजी अवस्थामां जाय त्यारे आपणने एनी एंट्रोपी में जो फेरफार थाय ए एंट्रोपी क्या सेना पर आधार राखी तो अपना आ किस्सानी अंदर एंट्रोपी ए तापमान अने कदनो विधेय छे एवुं आपणे लईए। तो एंट्रोपी एस ए तापमान अने कदनो विधेय छे एटले के एंट्रोपी तापमान अने कद पर आधार राखे। तापमान बदलाय एंट्रोपी बदलाय, कद बदलाय तो एंट्रोपी बदलाय। एनो अर्थ एवो थाय हवे आपणे जोईए छे पीडीएस समीकरण। तो एंट्रोपीनो जे फेरफार छे एना माटे आपणे आंशिक विकलित स्वरूप तेनो फेरफार आपणे लई शकीए। तो ds बराबर ds इज इक्वल टू तो समीकरण बनसे ds इज इक्वल टू डेल s अपॉन डेल p ऑफ v અને d वत्ता डेल s अपॉन डेल v ऑफ e d। હવે આપણે એક સમીકરણ મળશે। તો આ જે સમીકરણ છે સમીકરણ નંબર આપણે એને 1 કહીએ તો એની અંદર આ સમીકરણમાં બંને બાજુ p વડે આપણે ગુણી કાઢીએ તો p dx is equal to p del s upon del p of v dt વત્તા p del s upon del v of p dt। આવો સમીકરણ નંબર આને એક આવે તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં અહીંયા જો તમે TdS તો TdS is equal to dq થાય તો આપણે લખી શકીએ કે TdS upon dt of v is equal to dq upon dt of Pl del s। dq upon dt of v is equal अचल पदे तापमान साथे उष्मानो फेरफार अथवा तो अचल पदे तापमान साथे एंट्रोपीनो फेरफार એટલે આપણને શું મળશે pq ઉપરથી c TdS એટલે dq upon dt of v એટલે અચળ પદે આપણને વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા મળશે cv is equal to આવું થશે। ઓકે TdS is equal to આપણે જાણીએ છીએ કે TdS is equal to તો આ જે સંબંધ આવે એ સંબંધમાં અહીંયા આ જે પોર્શન છે એના બદલે એટલાના બદલે cv લખાશે અને અહીં આગળ જોવા સમીકરણ del s upon del v of t। તો મેક્સવેલના ચાર સમીકરણો જોયા એમાંનું એક આ સમીકરણ છે। કયું સમીકરણ છે અથવા કયું સ્વરૂપ છે તો મેક્સવેલનું ત્રીજું સમીકરણ છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે। તો આની જગ્યાએ મેક્સવેલનું ત્રીજું સમીકરણ છે એની વેલ્યુ આપણે મૂકીશું તો આટલો જે પોર્શન છે એમાં શું થશે del s upon del v of t is equal to હવે યાદ રાખવાનું નથી બહુ s v t તો શું આવશે ચોથી ભૌતિક રાશિ ચોથું વિધેય t यहाँ t अचल से तो t बदलाશે v બદલાશે તો v અચળ હશે અને ત્રીજું સમીકરણ છે એની અંદર તમે જાણો છો એ પ્રમાણે બંને બાજુ માઈનસ એટલે પ્લસ થઈ ગયું। તો આ ત્રીજા સમીકરણનો આ ફેરફાર છે એ આપણે આના બદલે આ અહીંયા લેવો પડે અને આ જે છે TdS upon dt of v બરાબર cv। TdS સમીકરણ શું થશે cv dt અને બદલે cv આવશે અહીંયા બરાબર
dt પ્લસ t del s upon del p of v ની જગ્યાએ del p upon del p of v dt આ સમીકરણ. આ જે સમીકરણ છે એને TDS નું પ્રથમ સમીકરણ આપણે કહીશું. હવે TDS સમીકરણનો એક ઉપયોગ છે અને TDS સમીકરણનો જે ઉપયોગ છે એ વાંડરવાલ વાયુ માટે એટલે કે વાસ્તવિક વાયુ માટે છે અને વાસ્તવિક વાયુ એ વાંડરવાલના સમીકરણને અનુસરે છે. તો તમને વાસ્તવિક વાયુ એ આપેલો છે, એ 1 મોલ વાયુ આપેલો છે અને એનું આપણે સમતાપી પ્રતિવર્તી પ્રસરણ કરીએ છીએ. સમતાપી એટલે 1 મોલ વાયુ છે એનું સમતાપી પ્રતિવર્તી પ્રસરણ અને વાસ્તવિક વાયુ છે. તો વાસ્તવિક વાયુ એટલે કે વાંડરવાલ્સ વાયુ સમતાપી પ્રતિવર્તી પ્રસરણ કરવું છે. જ્યારે તેનું કદ vi થી vf થાય, પ્રસરણ કરાવીએ એટલે શરૂઆતનું કદ જે છે એ vi છે અને પછી vf થાય. તો vi થી vf થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. તો ઉત્પન્ન થતી ઉષ્મા આપણે શોધીશું. તો પ્રથમ TDS સમીકરણનો ઉપયોગ કરવો છે અને અહીંયા આ એક ઉપયોગ આપણે જોઈશું. તો આ સ્વરૂપ આપણે મેળવવું પડશે TDS સમીકરણ. તો TDS સમીકરણ છે એ વાંડરવાલ્સ સમીકરણને લાગુ પાડવું પડે. તો વાંડરવાલ્સનું અવસ્થા સમીકરણ શું છે? તો P + A/v² of v - b is equal to nRT. n બરાબર 1 એટલે RT. આવું સમીકરણ. આ સમીકરણને આપણે સાદું રૂપ આપીએ P + A/v² is equal to RT/v - b. પછી આ a વત્તા નિસ્પેન્ડને પણ આ બાજુ લાવી શકાય. આ પ્લસ છે એ માઈનસ. તો p બરાબર a/v². આવું લખીશું. પણ અહીંયા જો અચળ કદે તાપમાન સાથે દબાણનો ફેરફાર આપણે લેવો છે. તો આ સમીકરણ છે એને આ સ્વરૂપમાં આપણે લખવું પડે. તો del p upon તાપમાનના સંદર્ભમાં ફેરફાર અને વિકલિત થશે અચળ કદે. કદ અચળ છે તો આ સમીકરણ શું થશે? વિકલિત ઇઝ ઇક્વલ ટુ આ અચળ છે, v અચળ છે, આ અચળ t ની સાપેક્ષમાં વિકલન કરીએ એટલે r/v માઈનસ. આવો આપણે સંબંધ છે. તો આ જે સંબંધ છે એ પહેલું સમીકરણ આપણું આવ્યું. હવે પ્રથમ TDS સમીકરણમાં એની કિંમત આપણે મૂકીશું. તો આ કિંમત છે એ અહીંયા આપણે મૂકવી પડશે. તો TDS = CvdT પ્લસ T અને અહીંયા r/v એટલે અહીંયા લખી દઈએ RT/v માઈનસ. આવું આપણને એક સમીકરણ મળશે. હવે આ સમીકરણ જે છે એમાં સમતાપી ફેરફાર લેવાનો છે. સમતાપી ફેરફાર આપણે કહ્યું છે કે સમતાપી પ્રતિવર્તી ફેરફાર. સમતાપી ફેરફાર એટલે dt = 0 અથવા તો t બરાબર અચળ. તો આ સંબંધ આપણે લેવાનો છે. dt બરાબર 0 લઈશું તો શું થશે? TDS = આ ટર્મ જતી રહેશે = t અહીંયા તો TDS = RT/v માઈનસ. આવું સમીકરણ મળે. હવે શોધવું છે શું? Q ઉષ્મા. આપી છે શું? TDS. તો આ જે સમીકરણ છે TDS એટલે શું થાય? dq. બરાબર ને? આમ પણ લખાય. તો આ સમીકરણ છે આ રીતે લખી શકીશું. હવે બંને બાજુ સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન dq = ઇન્ટિગ્રેશન TDS = ઇન્ટિગ્રેશન
RT upon V minus અહીંયા સમ કદનું પ્રસરણ થાય છે અને અહીંયા V જે છે એ ભૌતિક રાશિ બદલી શકાય. તો અહીંયા આપણે VI થી VF માં પ્રસરણ લઈશું. તો dq નું સંકલન કરીશું ત્યારે આપણને શું મળશે? Q મળશે. અહીંયા સમીકરણ શું થશે? CV dt બરાબર 0 લીધું. તો હવે Q is equal to integration VI થી VF RT upon V minus. આનું સંકલન કરીશું ત્યારે Q is equal to RT upon V minus V. તો 1 upon V minus V R અચળ છે તો RT તો સમીકરણ થશે આપણું RT dV upon V minus V. dV કેમ લઈ ગયું? TDS અને અહીંયા તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણને શું મળશે? RT ઇન્ટિગ્રેશન RT dV TDS માં RT dV upon V minus V. dV રહી ગયું અહીંયા RT dV V minus V. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં RT અને VI થી VF નું સંકલન કરીએ ત્યારે ln શું થશે? VF વેલ્યુ મૂકી દઈએ તો VF minus V upon VI minus V. તો આ સંબંધ જે છે એ આપણને શું આપશે? ઉષ્મા. તો જરૂરી જે ઉષ્મા છે એ ઉત્પન્ન થતી ઉષ્માનું આ સમીકરણ થયું. હવે જે TDS નું બીજું સમીકરણ છે એ આપણે મેળવવું છે. TDS નું બીજું સમીકરણ જોઈએ. TDS નું બીજું સમીકરણ TDS ના બીજા સમીકરણની અંદર આપણે શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપીને T અને P નો વિધેય તરીકે લઈશું. તો એન્ટ્રોપી S જે છે એ તાપમાન અને દબાણનું વિધેય છે એવું કીધું. હવે એનું આપણે અંશતઃ વિકલન લઈએ તો ds is equal to del S upon del P of P dt વત્તા del S upon del P of P. આવું આપણને સમીકરણ મળે. TDS નું સમીકરણ મેળવવું છે એટલે બંને બાજુ P વડે આપણે ગુણીશું. તો TDS is equal to P del S upon del P of P વત્તા P del S upon del P of P. આવું સમીકરણ. હવે અહીંયા જો TDS એટલે dq upon dt of P એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા મળશે એટલે Cp is equal to TDS upon dt of P is equal to del Q upon del P of P. આપણે 11મા ધોરણની અંદર આનો ઉલ્લેખ કરેલો dq is equal to ncp dt આવું સમીકરણ હતું. n બરાબર 1 મોલ લઈએ આ dt જે છે એને આમ નીચે લખી દઈએ તો dq upon dt પણ અચળ દબાણે લઈએ તો અચળ દબાણે પડેલી વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા મળે. તો આ સમીકરણ જે છે આપણે જોઈ ગયા છીએ. આ Cp નું સમીકરણ આવ્યું. હવે અહીંયા આગળ આ ભાગ આ T સિવાયનો ભાગ જોશો તો આ સમીકરણ છે એનું સ્વરૂપ આપણે બદલવું પડશે. SPE
તો del S upon del P of T આ સમીકરણ છે મેક્સવેલના ચોથા સમીકરણનો ફેરફાર છે. તો એના બદલે શું ફેરફાર કરી શકાય? તો del S upon del P of T is equal to ચોથા સમીકરણમાં માઇનસ ચિહ્ન માઇનસ ASPT તો શું વધ્યું V. તો del V upon T નો ફેરફાર છે P અચળ. તો અચળ દબાણે તાપમાન સાથે કદનો ફેરફાર કદમાં ઘટાડો થાય તો એ માઇનસ ચિહ્ન આવે છે. તો આ જે છે એ મેક્સવેલનું ચોથું સમીકરણ છે. તો પ્રથમ TdS સમીકરણમાં મેક્સવેલનું ત્રીજું સમીકરણ આપણે એ પ્રમાણેનો ફેરફાર હતો એટલે અહીંયા ચોથું સમીકરણ છે એનો ઉપયોગ આપણે કરવો પડે. તો આ બંને જે ફેરફારો છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થશે? TdS dt તો છે જ અને આટલો ભાગ છે એને આપણે Cp કરે તો Cp dt પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવે તો માઇનસ P અને del V upon del P અને મૂકી દઈએ of P અને આ dt. તો આ જે સમીકરણ છે એ TdS નું બીજું સમીકરણ છે. હવે TdS સમીકરણ છે એના પણ દ્વિતીય TdS સમીકરણ એના પણ બે ઉપયોગો છે. એમાંનો પહેલો ઉપયોગ છે એની આપણે વાત કરીએ તો એ ઉપયોગ પહેલો છે એ દબાણના દ્વિતીય TdS સમીકરણના બે ઉપયોગ છે. એમાંનો પહેલો ઉપયોગ છે દબાણના સમતાપી પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય શોધવું. દબાણના એનો ઉપયોગ દબાણના સમતાપી પ્રતિવર્તી ફેરફારમાં ઉષ્માનું મૂલ્ય શું? દ્વિતીય સમીકરણ ઉપરથી આપણે ફેરફાર જે થાય છે પ્રતિવર્તી પણ કેવો સમતાપી પ્રતિવર્તી ફેરફાર થાય છે એમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય શોધવું છે. તો દ્વિતીય TdS સમીકરણ આપણે લખ્યું છે એ ફરીથી ઉપર લખી દઉં તો TdS is equal to Cp dt minus P del V upon del P of P dP. આ સમીકરણ જે છે એ આપણે લખી શકીએ. સમતાપી ફેરફાર માટે શું કરી શકાય? તો સમતાપી ફેરફાર માટેનું સમીકરણ જો આપણે લખવું હોય તો dt બરાબર 0 લેવો પડશે એટલે કે t અચળ. અહીંયા dt બરાબર 0 લઈએ એટલે t અચળ. તો સમીકરણનું સ્વરૂપ શું થશે? TdS is equal to minus P del V upon del P of P dt. જ્યારે dt is equal to 0 લઈએ. હવે આ જે સમીકરણ છે તમે જુઓ છો આપણને ઉષ્માનું મૂલ્ય જોઈએ છે એટલે TdS છે તો q ના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. તો TdS ના બદલે dq અને dq નું સંકલન કરીશું એટલે q મળશે. તો આ બાજુ પણ આપણે સંકલન કરવું પડે. તો બંને બાજુ આપણે સંકલન લઈશું. તો પહેલા q is equal to integration TdS is equal to integration અહીંયા દબાણનો ફેરફાર છે એટલે Pi થી Pf અને માઇનસ ચિહ્ન છે માઇનસ T del V upon del P of P આવું લખી શકાય. પણ એક બીજો ફેરફાર અહીંયા આગળ આપણે કરવાનો થશે અને એ છે તો અહીંયા જો અચળ દબાણે તાપમાન સાથે કદનો ફેરફાર. તો આપેલા કોઈપણ પદાર્થનું જે કદ આપેલું હોય એ કદમાં અચળ દબાણે તાપમાન સાથે જે ફેરફાર થાય એને એનો કદ પ્રસરણાંક બીટા કહેવાય. તો કદ પ્રસરણાંક બીટાની વ્યાખ્યા શું છે? બીટા ઇઝ ઇક્વલ ટુ del V upon del T of P और કોની સાપેક્ષમાં? મૂળ કદની સાપેક્ષમાં. એટલે મૂળ કદ છે એ V છે અને del V upon del P of P આપણે લઈએ તો મૂળ કદની સાપેક્ષમાં અચળ દબાણે તાપમાન સાથે કદમાં થતો ફેરફાર એ આપેલા પદાર્થનો કદ પ્રસરણાંક બીટા કહેવાય. તો અહીં આગળ આ જે સમીકરણ છે
એ સમીકરણ ઉપરથી આ v ને આપણે આ બદલી દઈએ આમ એટલે બીટા v બીટા આવું લખાય. તો આટલો જે પાર્ટ છે એના બદલે અહીંયા આગળ તમે બીટા v લખી શકો તો q શું થશે માઇનસ pv બીટા એના બદલે એટલે આમ તો del v upon del p of p અને અહીંયા પાછળ dp તો અહીંયા જે સમીકરણ છે pi થી pf અને dp તો આવું સમીકરણ આપણને મળશે. તો આ જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી તમે શું લખી શકો q minus pv બીટા અને આનો ફેરફાર શું થશે pf minus pf આવું સમીકરણ આપણને મળશે. તો અહીં આગળ તમે જુઓ એના ઉપરથી બીટાનું મૂલ્ય શું ધન હોય તો આપેલા દબાણના ફેરફાર માટે અથવા અચળ દબાણે બીટાનું મૂલ્ય જો ધન હોય તો ઉષ્મા જે છે માઇનસ ચિહ્ન ઉષ્માનું શું થશે ઉત્સર્જન થશે એટલે તંત્રની ઉષ્માનું ઉત્સર્જન થાય તો તંત્રની આંતરિક ઉર્જા જે છે એમાં ઘટાડો થાય. પણ જો બીટા ઋણ હશે તો માઇનસ અને માઇનસ તો ઉષ્મા જે છે એનું શોષણ થશે અને ઉષ્માનું શોષણ થાય તો તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. તો આ રીતે આપેલા તંત્ર માટે આપણે ઉષ્માનું ઉત્સર્જન ક્યારે થાય તો બીટા ધન હોય ત્યારે અને બીટા ઋણ હોય તો એ સંજોગોમાં ફેરફારમાં ઉષ્માનું શોષણ થશે અને આંતરિક ઉર્જામાં વધારો થશે. તો જ્યારે બીટા ઋણ હોય છે ત્યારે આપેલું તંત્ર અનિયમિત ફેરફાર અનુભવે છે. તમને ખ્યાલ છે કે 0 થી 4 ડિગ્રી વચ્ચે પાણીનું ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પાણીનું અનિયમિત કદ પ્રસરણ થાય છે. તો એવા સંજોગોમાં જે બીટા છે એનું મૂલ્ય શું હશે નેગેટિવ હશે. તો આ રીતે આપેલા પદાર્થ માટે દબાણના સમતાપી પ્રતિવર્તી ફેરફારમાં ઉષ્માના મૂલ્યનો આપણને અહીંયા સંબંધ મળે છે. તો આ પહેલું એનો ઉપયોગ હતો દ્વિતીય TDS સમીકરણનો. અને બીજો જે ઉપયોગ છે એ દબાણના અહીંયા સમતાપી નહીં પણ સમોષ્મિ પ્રતિવર્તી ફેરફાર માટે ઉષ્માનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. બીજા કિસ્સામાં તો ફરીથી આ સમીકરણ આપણે લખ્યું અહીંયા તમે જાણો છો એ પ્રમાણે જ્યારે સમોષ્મિ ફેરફાર થાય ત્યારે શું મળે dq = 0 ઉષ્માનો વિનિમય ના થાય એટલે q અચળ. અને બીજું જ્યારે ઉષ્માનો વિનિમય ન થાય તો એન્ટ્રોપી જે છે એનું મૂલ્ય પણ અચળ છે એટલે ds = 0 એટલે s બરાબર અચળ. તો આ ફેરફાર આપણે આ સમીકરણમાં લઈએ તો આ પદ જે છે એના બદલે શું થશે 0 = Cp dt minus P del V upon del P of P dt. આવું સમીકરણ આ પદ જે છે પેલી બાજુ લઈ જઈએ તો Cp dt પ્લસ થઈ જશે P del V upon del P of P. આવું સમીકરણ તો dt ને કરતા બનાવીએ તો dt અહીંયા Cp નીચે આવશે 1 upon Cp. હમણાં જોયું હતું એ પ્રમાણે del V upon del P T of P અને 1 upon અહીંયા ફરીથી લખું બીટાની વ્યાખ્યા કાટ પ્રસરણાંકની આપેલા કદની સાપેક્ષમાં કદમાં થતો ફેરફાર તાપમાન સાથે કદમાં થતો ફેરફાર અચળ દબાણે એક કદ પ્રસરણાંક બીટા. તો અચળ દબાણે તાપમાન સાથે કદમાં થતો ફેરફાર મૂળ કદની સાપેક્ષમાં કદ પ્રસરણાંકની વ્યાખ્યા આપે છે. તો આ બી અહીંયાથી 1/v તો v ને આપણે આ બાજુ લખી દઈએ. તો આ જે ફેરફાર છે એના બદલે v બીટા મળે. તો આટલો જે ફેરફાર છે એને v બીટા મળે t આપેલો છે એટલે હું t v બીટા લખી શકું આટલા પદની સાપેક્ષ. અને અહીંયા dp તો છે જ. આવું આપણને સમીકરણ મળે. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં અહીંયા dp એટલે
પીએફ માઇનસ પીઆઈ આપણે લખ્યું હતું એ પ્રમાણે પણ સમીકરણ લખી શકાય. પણ ખાસ કરીને આ જે સમીકરણ છે એ ઘન અને પ્રવાહીની બાબતમાં જો આપણે ચર્ચા કરીએ તો આપેલા દબાણ જો ઊંચું દબાણ રાખવામાં આવે લગભગ 1000 એટમોસ્ફિયર જેટલું, તો પણ અહીંયા ઘન અને પ્રવાહીના કિસ્સામાં તાપમાનમાં બહુ ઝાઝો ફરક પડતો નથી, બહુ સૂક્ષ્મ ફેરફાર જોવા મળે છે. બીજી વસ્તુ સીપી, અચળ દબાણે જે વિશિષ્ટ ઉષ્મા છે એ બહુ જ દબાણ ઊંચું લઈએ 10,000 એટમોસ્ફિયર જેટલું, તો એની અંદર પણ બહુ ફેરફાર જોવા મળતો નથી. ત્યારે એવા કિસ્સાની અંદર જો બીટા ધન હોય તો દબાણનો વધારો કરો, દબાણનો ફેરફાર છે એની સાથે તાપમાન જે છે એમાં પણ થોડો વધારો જોવા મળે છે આપણને. અને આ કિસ્સાની અંદર ઘન અને પ્રવાહીમાં અહીંયા વી અચળ સરેરાશ લેવામાં આવે છે, વી પણ સરેરાશ લેવામાં આવે છે. તો આ સૂત્ર જે છે એ સૂત્ર ઘન અને પ્રવાહી માટે જો લખવું હોય તો આ રીતે ડેલ્ટા ટી બરાબર પી વી બીટા અપોન સીપી અને ડેલ્ટા ટી આ સ્વરૂપે લખી શકાય છે. બરાબર. તો આ જે સમીકરણ છે એ સમીકરણને અહીંયા વી અને બી સરેરાશ લીધા છે તેના ઉપર આપણે આ રીતે આડી લાઈન કરીને એવરેજ બતાવીએ છીએ. તો આ સમીકરણ ઉપરથી જો બીટા ધન હોય તો સમોષ્મી રીતે દબાણનો વધારો કરવામાં આવે, સમોષ્મી રીતે જો દબાણ વધારવામાં આવે તો તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે અને આંતરિક ઉર્જા પણ વધે છે. જો બીટા ઋણ હોય તો સમોષ્મી રીતે દબાણનો વધારો કરો તો તાપમાનમાં ઘટાડો થાય, અને તાપમાનમાં ઘટાડો થાય તો આંતરિક ઉર્જામાં પણ શું થાય? ઘટાડો થાય છે. તો આ રીતે આપણે 2 TdS સમીકરણો જોયા. એ બંને TdS સમીકરણોના પહેલા TdS સમીકરણનો એક ઉપયોગ અને આ બીજું TdS સમીકરણ છે એના 2 ઉપયોગોની ચર્ચા કરી. આ TdSના સમીકરણો છે એ શુદ્ધ પદાર્થ જે આપેલો છે એની અંદર જે ફેરફારો થાય છે જુદી જુદી ભૌતિક રાશિને અનુલક્ષીને એની થર્મોડાયનેમિક જે અવસ્થાઓ બદલાય છે એનો ઉલ્લેખ કરે છે, અને એનો ઉપયોગ હવે પછીના જે થિયરી છે એમાં આપણે કરવાનો થશે. હવે પછીની જે થિયરી છે એ ઉર્જા સમીકરણો છે. આપેલું શુદ્ધ પદાર્થ કે તંત્રની ઉર્જામાં જે ફેરફારો થાય એ પણ આપણે જાણવા પડશે. તો આજે આપણે અહીંયા અટકીએ અને કાલે અહીંથી આપણે આગળ વધીશું. મિત્રો, વિષમ પરિસ્થિતિમાં તમને જે કંઈ અમે વિડીયો મોકલીએ એને તમે સતત જોતા રહેજો. સાથે સાથે આપણું જે મટીરિયલ છે એને પણ તમે સાથે રાખી અને પ્રયત્ન કરતા રહેજો. આપણને કોઈ મૂંઝવણ હોય તો તમે ગ્રુપમાં અથવા તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.